નમસ્કાર, હું ડૉક્ટર ઋષિકેશ કાલરિયા છું. સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે વર્લ્ડ લીવર ડે વિશે વાત કરીએ, જેમાં લીવર વિશે આપણે વાત કરવાના છીએ. તો લીવર એ આપણા પેટમાં આવેલું એક મહત્વનું અંગ છે, જે 500થી વધારે ફંક્શન કરતું હોય છે, જેના વગર જીવન શક્ય નથી. પરંતુ શું આપણે એના વિશે આટલી કાળજી રાખીએ છીએ? તો શું કરવું જોઈએ લીવરને હેલ્ધી રાખવા માટે? લીવર બીમારી શું કામ થાય છે? તો અનહેલ્ધી ડાયટ્સથી, આલ્કોહોલના સેવનથી, હેપેટાઇટિસ બી થી, હેપેટાઇટિસ સી થી, અનકન્ટ્રોલ ડાયાબિટીસને લીધે, ફેટી લીવરને લીધે અથવા ઓબેસિટીને લીધે લીવર ડેમેજ થાય છે. લીવર ડેમેજ થયા પછી ઓલમોસ્ટ 70 to 80% લીવર ડેમેજ થાય, ત્યારબાદ જ એના લક્ષણો જણાતા હોય છે. એટલે અર્લી ડિટેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો નિયમિત આપણે લીવરનું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, જેમાં બ્લડ રિપોર્ટ્સ અને લીવરની સોનોગ્રાફી અથવા જરૂર લાગે તો ફાઇબ્રોસ્કેન, અને એમાં કાંઈ જણાય તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ. પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ? તો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ ડાયાબિટીસ સ્ટ્રિક્ટલી કંટ્રોલ રાખવું જોઈએ. જે લોકોનું વજન વધારે છે એ લોકોએ વજન કંટ્રોલમાં કરવું જોઈએ. જે લોકોને આલ્કોહોલનું સેવન કરવાની હેબિટ છે એ લોકોએ બંધ કરવું જોઈએ. અને હેપેટાઇટિસ બી અને સીનું ચેકઅપ કરી અને એમની વેક્સિન લેવી જોઈએ. આપણી લાઈફસ્ટાઈલમાં કોઈ બી પ્રકારની એક્સરસાઇઝ આપણે એડ કરવી જોઈએ, જેથી કરીને લીવરમાં જમા થતી ફેટને આપણે અવોઇડ કરી શકીએ અથવા એને ઓછી કરી શકીએ. અને આ છે આપણું રૂટીન પ્રોસેસ, જે આપણે લીવરને હેલ્ધી રાખી શકીએ છીએ. થેન્ક યુ.